સુરતના જમીન કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે ગાંધીનગરથી સુરતનું જે સમગ્ર જમીન કૌભાંડ સામે આવ્યું હતું તેને લઈને મોટો ખુલાસો થયો છે। એને થયા વિના જ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમ ડીઆઈજી ચૈતન્ય માંડલિકે મોટો ખુલાસો કર્યો છે। આરોપીઓ સામે સમન્સ મોકલવામાં આવશે તો સુરતના જમીન કૌભાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। આ કેસમાં સુરત પોલીસે લીગલ કાર્યવાહી શરૂ કરી છે। જમીન ડુમસ ખાતે આવેલી હતી। એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ ચાલુ છે। આમાં કોઈની ધરપકડ થઈ અને કયા કયા આરોપીઓ છે સીધી રીતે? અત્યાર સુધીમાં કોઈની ધરપકડ